સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 9:30 પૂણા 10 જેવું થયું છે અને હીરાવી બીરાવી એકવાર તમે કાલના વિડીયોમાં કીધું ને વાયરી આપણે જીરામાં હાજરી પુરાવા આવી ગયા। જો ખારાવાળીમાં હાજરી પુરાવી લીધી હે, ફરતી કરે ઘૂમરો મારી લીધો હે। કાલ પરમદીમાં દવાનો છંટકાવ કરવો જો હે। હવે હે ને ઝીણી ઝીણી જીવાત ઉડે હે। આમાં તો આપણે દવા છાંટીને પછી જ પાણી વાર્યું હતું, એમાં જે ઉગતું હતું ઝીણું ઝીણું જીરું બહુ હતું ને એટલે મેં પાઈ લઈ તાતા કંઈક જીરું વધુ થઈ જાય તો કંઈક દવા બવામાં પાનમાં ઠેરાય એટલે હવે હલાયું થઈ જશે કાલ પરમદીમાં। તો મેં એક ફુવારો મારવાનો છે અને હવે આ જીરામાં ચક્કર માર લઈ। ચક્કરમાંથી જો કંઈ હોય નહીં, 5 મિનિટમાં એમ હેડે થઈ નાંગરી દેવાની ઘેર એટલે હાજરી પૂરાઈ જાય આપણે। અને જો પાયું એટલે થોડાક દિવસ એવું મજા આવીએ જોવાની, કારણ કે પડવલું ભેજવાળું થઈ જાય ને કરકાય અને જીરું વધારે લીલકાય, એમ થાય ઓહો પાણી તો ગણ કર્યો। હકીકતમાં જીરું એવું ને એવું જોઈ તો એટલી જમીન કાળી થઈ જાય ને એટલે વધારે લીલકાય। જેવું તમે આ ટાઈપનું કંઈક છે અટાણે મહિના દીનું પૂરું કમ્પ્લીટ થયું જ 30 દિવસ, પણ 30 દિવસ જીવું ટૂંકમાં વધ્યું નથી, કારણ કે ને આગળ પાછળ બહુ વહી ગયું। જો આમાં તમને દેખાતું જ હશે પાણી રૂડી જાય ને અહીંયા આ પારિયામાં 2 પારિયામાં વધારે જ રાખશે વાહામાં રૂગલ, બાકી આગલા જે 3 પારિયા હે ને હમણાં તો હવે અહીં સીટીથી નામી ઘાટા લીલકાય છે। અને આપણે આ હેડાનો ક્યારો પાયો જ નથી, કારણ કે આમને હે ને આ લેનમાંથી ચણામાં પાણી જાય ને એટલે આમાં નીકળ્યા રાખે તો હમણાં ક્યારા ભરાણા હતા એટલે મેં હવે આને પાહું ને તો વધી જાય એટલે આ 2 ક્યારા પાયા જ નથી। અને ખાલી રોગો આપણે અખતરા પૂરો કરવા પૂરતો હોય ને અહીં 1 ક્યારો હાવ મેં મૂકી દીધો। આમાં તો ઠીક થોડાક દી પહેલાં જ ભરાણું હતું પાણી, તો આ ક્યારો આપણે હાવ મૂકી જ દીધો। જો આ સારું પાણી ના પાણી તો કેટલું ટૂંકમાં ફેર રહીએ, અહીંયા આપણે હાવ પાણી વગરનો મૂકો અને ઓલે ખૂણે આપણે દવા પાઈ નથી સેલા પારિયામાં, એ જોવાઈ રહે 8-10 દિવસ આવે ને એટલે, અને આનું જોવાઈ રહે આ કેવડું જીરું થાય ને આ કેવડું જીરું થાય એવું બધું છે। અને હવે આપણે જરાક ચક્કર માર લઈ, આમાં તો હજી આગળ કંઈ દવાની જરૂર નથી, કારણ કે હમણાં થોડાક દી પહેલાં જ મારી હતી, હજી કંઈ ખાસ આવે નહીં। આવીએ તો હવે હુકારો આવીએ જો હજી 10-15 દી જીવાય તો નહીં જ આવે, તો હુકારાની આપણે દવા છાંટવાની થતી નથી, કારણ કે પહેલાં આપણે વાડીમાં હાવ ટૂંકમાં લ્યો ને કોઈ વસ્તુ બાકી નથી રાખી, તો એ હુકારો રોકાણો નહોતો, એટલે હુકારો આવ્યા પહેલાં જે ટ્રીટમેન્ટ કરવી હોય ને કરી લેવાય। એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ હુકારામાં કઈ દવાનું રિઝલ્ટ સારું મળે, મને એકઈ દવાનું ના મળ્યું એટલે હું એકઈ દવાની સલાહ કરતો નથી। હુકારો આવ્યા પછી હે ને એને ફુગાઈ મેં નથી, આવ્યા પહેલાં આપણે જી મગજમાં બેસે ને ટ્રીટમેન્ટ કરી લેવાય, પછી આવ્યા પછી ખોટા ખર્ચ કરાય નહીં, ત્યાં આપણે પરવા જોવાઈ રહ્યું છે એટલે આમને ચક્કર મારી લઉં। અને હવે આમાંય નેદવાનું ચાલુ કરવું આપણે, ગુંદરીતા લગભગ આજ નેદાઈ જાય જુવાર, પછી આમાં જ જરાક ગારો પડે એટલે હલાયું થઈ જાય ને એટલે આમાં નેદવાનું ચાલુ કરવાનું છે। ખડ તો એટલું બધું નથી, પણ મગફળીના અરૂડા બહુ છે ને અરૂડામાં જ વધારે જીવાત આવે, પછી એમાંથી જીરામાં આવે। તો વિડીયોમાં બના રહેજો, હું જરાક ચક્કર મારી લઉં, પછી આપણે હામદભાઈના ચણા જોવા જવું, એમાં 3 કામ આવી હતી ને આજ 2-3 દિવસ થઈ ગયા એટલે એનું રિઝલ્ટ જોવા જવું, કારણ કે એ કોઈની ભલામણ નથી, હું મારા ખુદના અખતરો કરવા પૂરતો ટૂંકમાં તને કાંઈને સચવા ધરાર એટલે જરા એ જોઈ આવી હું છે રિઝલ્ટ કેવું મળ્યું તો બના રહેજો વિડીયોમાં। આપણે જો 5 પાણી થયા ને ખૂણામાં એ જીરું જરાક વધારે ટૂંકમાં હાથ પકડી આ જીરા કરતાં, આમાંય 5મું પાણી આ પારિયામાં છે ને આમાંય 5મું પાણી છે, આ જીરું જરાક વધુ દેખાય ઓલા 4 પાણીવાળા કરતાં।
આમાં અત્યારે પાણી એમ ત્યાં 4-5 કાઢ્યા ને આમાં તો હે ને સરખું ઉગે જ નહીં, ઉગી ટૂંકમાં ગ્રો ના થાય એમને ટીક તું હોય. પરવા તો આમાં નહોતું, પરવા તો ખાલી અહીંયા 2 વીઘાનું જ હતું આટલા પટ્ટામાં, કારણ કે પરવા પાણી બહુ ઓછું હતું. પણ આગલે વર્ષ હતું ને પારવા સોટાઈ રહ્યા હતા, ઉઈ નહોતા, પાણી રૂડી બહુ જતું ને એટલે પછી હવે ને પાણી ઉપરા ઉપર ઉગવામાં ઠોકાય ખા એટલે ઉગી અટાણે કમ્પ્લીટ ગયું. કેટલું રીએ ને એ જોવાનું છે. આ એટલું રહી જાય તો ક્યારે આમ ક્યાંય જગ્યા નહીં દેખાય, એટલું એ તો થાય. બાકી જો ખડે છે એમ તો અહીંયા, કારણ કે બીજાના ખેતરમાંથી સુમાહામાં આવે ને પાણી, એટલે આ જો કેટલાકમાં જ છે, બહુ બીજે ક્યાંય નથી. આ તો ગમે ત્યાંથી આવી જ જાય, કાલે આવી ગયો આજે આવી ગયો એને આવી જતો હતો રામ જાણે. પરવા જો એ ખૂણામાં એના ગલુડિયા હતા ને રોટલા નાખતો એટલે હવે હે ને ભૂલે નહીં. કૂતરું એવું હોય ને એક ફરીને ભરું આવી જાય એટલે પછી ભૂલે નહીં. અને હવા તો જીવી બહુ બગાડે, જરાક બોલાવીને એટલે મંડે માખોલવા, એટલે આને હે ને બહુ બોલાવાય નહીં, ધીરે કાલના વારી નીકળી જાય. કંઈક કહેવા માગે છે, શું છે? તો એમ કરી અને પછી ભાઈ દોડે, બોલી જ ના શકે. બાકી એને મગજ શક્તિને માણસથી વધારે હોય, દોરાન બોરાન બધું તોડી નાખે ને આ પેપ્સી પટ્ટી ને મોથી ઢીંગાણામાં બીજું એને કંઈ ના હોય મસ્તીમાં. હાલો હવે છે ને જીરું તો વાંધો નથી, નામી જીવે બીવે તે કંઈ એવું છે નહીં. મસ્ત મજાનું અટાણે તો શું કહેવાય નૈરું લાગે, કેટલાક દેરીએ આ કૂતરું હે ને વાહે આવે, ધીરું હે ને ઉયું આવે. ઉયું નથી એને ખબર જ છે કે આ ઓલો જ છે, પરવા રોટલી સારતો નહીં. આવા ધીરું બહુ ખુંદે ને મન નથી થતું રોટલી દેવાનું. કોઈ હમણાં પાણી વાળો આવતો ને તે બીજે લેવો હતો એટલે હવે એને વધારે આશા થાય છે મને ઘણી ખાવાનું દે એટલે વાહે ફીરે બિસાડું. બાકી અટાણે છે ને જોડે નહીં કંઈ પછી ગોતી લઈએ. અને આ જીરું તમને કેટલા પાણીનું લાગે કોમેન્ટમાં જણાવજો. આ જીરું આપણે આ જીરાથી લગભગ 20 થી 25 દિવસ વહેલું વાવેતર છે. કેટલા પાણી આમાં કાઢ્યા ને એ કોમેન્ટમાં જણાવજો. આનો રિપ્લે હું કેટલા પાણી કાઢ્યા ને કાલના વિડીયોમાં કહી. આમાં આપણે 4 કાઢી નાખ્યા, આમાં કેટલા કાઢ્યા ને કોમેન્ટમાં જણાવજો. આ લગભગ જ 40 દિવસનું થઈ ગયું. હાલો આમદભાઈના ચણામાં આપણે હાથીને જોતા આવ્યા હે પાણી સુધીમાં હજી ક્યાંય આપણે ક્યાંય પાન કે ફૂલ કે એવું ક્યાંય બરલ છે ને એવું ક્યાંય ધ્યાનમાં આવેલ નથી. અને નુકસાની જરાય નથી આપણે તો આને કાંથી એટલી ફાઇનલ ખબર પડી ગઈ છે. અને ફૂલે તમે આમ જરાક ઝૂમ મારું જોઈ લ્યો, સફેદ ડાયમંડ સફેદ સોનું હામદભાઈનું જરાક પારવા હે. ફૂલ બૂલ ને હવે નામી ઉગડે આમ જોઈને તો એમ થાય ઓહો. અને ભાઈ કરી દીધું કે પાણી ચાલુ લગભગ 22-23 દિવસ થઈ ગયા નથી પાયું એને. 3 પાણી 2 ઉગવામાં ને 1 વીઘા પછી પાયું હતું. આજ 4થું પાણી ચાલુ કરી દીધું હે. હજી જરૂર નથી પણ કરી દીધું છે. હવે પલિંગ કરી દીધું બીજું હું જોવાઈ રહે પાણીનું રિઝલ્ટ. બાકી પીરા ચણા તો જો હેઠે બધા પડી ગયા હતા. વાતાવરણ ઓલો કાતરો થયો તો એ નડ્યો હોય તો ભલે, બાકી તો આમાં કંઈ ખબર ના પડે. ફૂલ ઘણા બધા ઉગડે છે. થોડાક દી જાહેર હોત તો પાણીમાં ઉસી મળ્યા અવરો મળે. થોડાક દી જાહેર હોત તો પાણીમાં પાછો કરનો બહુ વેચ નથી એવું છે. હજી વાર હતી થોડાક દીની. ફૂલ એટલે તારું સફેદ સોનું હા ધોરકાય
હું થયું તને કામમાં કઈ વાંધો જેવું નથી ના હતું એમને છે કે ફાયદો નથી ને કઈ ફાયદો થાય હવે થાય કોઈ ખોલે જ નથી જો તને કાનથી દેવાનું સાખ્યું તું નખા હું શાક દે ઈ શાક દે ને પછી શીણાના પાંદડા શાક દઈશ બેમાં સેમ ખારસનો ભાગ હોય બેટરીને પાણી જેવું જ હોય ટૂંકમાં તને કાલનું દ્રાવણ બનાવ ને અને શીણામાં વધારે ખારસની જરૂર પડે એટલે બી તને વડા ટીપા તમે ના જ પડી હતી પડવા ના દે તો ઓલા હેઠા થઈ છે આમ કે બરલ નથી એમ એક ભાઈની કમેન્ટ હતી ફૂલ બધા ખીરી જાય ભાઈ હું કઈ નથી થયું ફૂલ નતો બધા બાંધી ટેપ હા એટલે હા ટૂંકમાં છે ને એગરાવાળો ભાઈ ના પાડતો હતો મને એમ થયું કે આમાં એવી ખારસ હોય ને તને કાની સ્વાદ મળી લીધો હતો એમાં એવી ખારસ હોય ટ્રાય કરો શું થાય હાડ પાટી ગઈ હજી એક રાઉન્ડ મારી દે છે હાવ ખાલી તને કાનો જ મારી બીજું કોઈ ના મારે જો તારે સીનો જામે કે નહીં આમાં હે ને ફૂલ ના નીકળે આસાજી સીના મારવા હે ફૂલનું દુનિયાનું દેખાય ઇઝરાયલ બાકી ખવડાવ દે હાલો તો આવો બાર થયો ને આપણે બધી વાડીમાં બુમરા મારી પછી લઈ લીધું તો બકાલો નીંદવાનું કામ ઊંધરી તો આપણે નીંદવાની છે જ પણ સવારમાં ને ઠાર જાકર બહુ હતું ને એટલે પાણી થઈ જાય એટલે લપટી જાય ખડ એટલે બકાલાને ક્યારા બધા નીંદવા ને હજી આપણે લસણનો ને ગાજરનો કેરો બાપુ વાહે છે ને આંતરખેડ કરતા હતા ને અમે નીંદતા હતા પછી લસણનો કેરો અડધો બાકી અને ગાજરનો બાકી રહી ગયો એ હવે બપોર પછી અને બાપુને જવાનું હતા ઘઉં પાવા હાલો રૂંઢાના 5:30 થયા છે અને બપોર પછી તો આપણે ગુંદરીમાં નીંદવાનું કામ જ ચાલુ છે કન્ટિન્યુ તો હજી આજ ખૂટે નહીં હજી જો આ ડીંકુ પારીઓ અહીંયા છે એટલા ક્યારા અને 4-5 ક્યારા વાહ વિનેશભાઈને હેઠે અને આ છેલ્લા બારી આમ ખડે વધારે છે જરાક શું છે કે અહીંયા બધી વાડીનું પાણી અહીંથી નીકળે ને પાછું હોય આપણે હળદનું બધું અહીંયા જ એટલે એમાં બિયાણ હોય ખાડનું એ જો વધારે તો બળેલો હે અને બીજું તમને આમાં કંઈ દેખાતું હોય તો કોમેન્ટમાં જણાવજો એક માટી બેઠો છે હાવજ દીવો જોઈ લ્યો કાલનો વિડીયો આપણે અધૂરો રહી ગયો કાલ જે વિડીયો જોયો હોય ને પછી આપણે ઓલું વાયરિંગ અમુક કરી ફેન્સિંગ અને ટ્રેક્ટરની બેટરી જે અહીંયા કનેક્શન મારી દીધું અમે ટ્રેક્ટરની બેટરી હમણાં કંઈનો ઉપયોગ કરવાનો જ નથી ને હાવ નવી જ છે અને પપ તો આપણે દવા છાંટવામાં જોતો હોય એટલે સવારે 4 દી હોય નહીં દવા છાંટવા જવાનું હોય ને એટલે બધું હુરીવાળું થાય એટલે બધું ટ્રેક્ટરની બેટરી મૂકી દઈએ 3-4 દી સુધી હાલે 3-4 દિન પછી દિવસની એક પર 4 દિન કરી નાખાય એટલે અહીંયા સીપીઓ મારી દેવાનો હાજી સવારે ઉઠીને કાઢી નાખવાનો ઝટકા મશીન ચાલુ સવારે સાંજે અહીંયા લેમ્પ ગોઠવી દીધો લબક થાય જેથી કરીને અવર જવર કરતા હોય ને ખબર પડે કે ઝટકો ચાલુ છે તો સેટું હલાય હમણાં આવશે મળી જરાક ચાલુ કરું અને સાયરન વાગ્યા રાખે છે હવે ત્યાં પાર્ક થતું ખબર નહીં એવું ને તમારે કેમ ચાલુ થાય જો અહીંયા હે ને સીપીઓ મારી દે ને આ ચાલુ ઝટકો અહીંથી ચાલુ કરી દઈ ને થઈ ગયો ચાલુ અટાણે સાયરન નથી વાગતું સવારમાં પોરમાં ભૂલ વાગે ચાકરના લીધે કંઈ થઈ જતું હોય તો ખબર નથી આપણે ફેન્સિંગની રેન્જ માપવાનું હોય પટાણે જરાય નથી વાગતું આ એક ઉપર હાલે હવે આ ઓલો લઈ લ્યો તો વારો ટીંગાડો ઓલા વારામાં બનશે ટાણે
અહીંથી બંધ છે પણ વિશ્વાસ ન થતો મને. આમાં હા એમાં મૂકી દો અને આ એમ હેઠો જમીનમાં મૂકી દો. સાયરન વાગતું નથી કીધું હું વાંધો હોય વાગે તો આવી હાર વાગે. એક પીસું એમાં અડાડો ને એક જમીનમાં એટલે રેડી. એમ જમીનમાં નહીં પૂગે પૂગી ગયું. અરે અરે આમ શું વાંધો છે તમને આમ આમ નથી રહેતો ભાઈ. આ રહી ગયો એ આ રહી ગયો. હવે આમ આપણે આવતા રહ્યો. એ શોર્ટ થાય છે પણ સાયરન નથી વાગતું. શું પ્રોબ્લેમ હોય આગળ વાગવું જોઈએ કંઈક ફોલ્ટ છે. વાગે તો એવી હાર વાગ્યા રાખે. અહીંયા પટ પટ થાય ઊંચું ના થાય હેઠું થાય અર્થિંગ જડે ને ત્યાં. અને આપણે વાહે જરાક બંધ કરીને બતાવી દઉં કે એ રીતના હે ને એક આપણે અર્થિંગ જમીનમાં માર્યો અને ફેસ છે ને ફેસ એ આપણે ડાયરેક્ટ ફેન્સિંગ વારામાં સિંગ એક જ વારો હે. બીજો વારો રાજસીભાઈને વાં જોઈ રહી ઝટકામાં છે ઢાકલ. બે ઝટકા ભેરા થાય. અહીંયા જો રેડિયા ડોર આવી ગયો ને ફેરે પાછો દઈ લઈએ નહીં. હાલો ચા પાણી બનાવો હવે.